રામ રામ ડાયરાને ભાઈ, વેલકમ ટુ દેશી માલધારી વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અમારે અહીંયા વરસાદનો બહારો બોલી ગયો હતો એટલે વાઘ આપણે છે ને અહીંયા લઈ લીધું હતું. અટાણ પાછું આમ વાડે જવાનું હોય કેમ કે બાકરાને ડૂચોને એવું નાખી એવી બધી લાપું હોય મિત્રો. તો તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહીજો વિડીયોમાં. મિત્રો સવારનો હાલીને આવતો હતો ને વાડે અટાણે 3:30 થઈ અટાણે પૂગ્યો. કેમ ખબર પાછી હેઠ વેચાય પાછો વરી ગયો ત્યાં. પછી મિત્રો આજ તમારા ભાઈને આરા થઈ છે નેક્સ્ટ લેવલ. અને ભાઈ વાડે તો આવ્યો જ નથી. ગયો હતો ત્યાં પછી એમ તો આવ્યો હતો ડૂચો નાખવા. વિડીયો બનાવવાનું ભાઈ તમને એકને એક સીન દેખાડવાનું મને કંટાળો આવે ને તમને જોવાની મજા નથી. એટલે ટાણ આપણે લીમડો જરાક વાવો ને મીઠો લીમડો લીધો હતો. છોકરા જમાડવાના છે ને એવું બધું છે. એટલે વરસાદે આમ તો કંઈક ગજે થોડોક છોકરા બરાબર જવાનું એ બધી લપવું છે મિત્રો મારે હજી. મેં કીધું વિડીયો તો ચાલુ કરી કંઈક જે મિલેટું થઈ એવું બધું છે મિત્રો. તો ચાલો તમે બધા એને કન્ટિન્યુ છે ને છોકરા બરાબર જાઓ ને બે ભાઈબંધોને લઈને અહીંયા તમને મળું. રવિભાઈ અમે તો છે ને થારી ધરવા આવ્યા હતા. ધરાઈ ગયો મિત્રો વરસાદ ચડ્યો નેક્સ્ટ લેવલ. તમને આમ દેખાડતું ભાઈ જોઈ લ્યો. ઓલી કો બધે પડે વરસાદ બહરો પડે છે લીકો આવશે ને તો દેવાઈ જાય. મારે જવાનું હતા છોકરાને બરાબર બધાને જમી લઈએ ને પછી આવે ને તો વાંધો નહીં નકર રહેવાના હે છોકરાને બરાબર જવામાં જ્યાં વાંધો આવે જો અમારે ન વાંધો ડેલો બંધ થઈ ગયો હે. મિત્રો એક ભાણેજને લઈ લીધું અને અહીંયા અમારા ભાઈબંધનું ઘર છે પણ અહીંયા તાળું માર્યું મિત્રો. ભાઈ ગયા બીજે રહેવા આવે વરસાદ જેવા દેવા માંડે ને બધું ધોઈ નાખે ને તો અહીંયા પાછા આવતા રહીએ તો મજા આવે. કિશન જીરોડિયા એની વાત કરે. હા એવું બધું છે. અને તમે ઓળખતા જઈશો ગુલ્લુ ટેક્સી ડ્રાઈવર. મિત્રો વરસાદ જે બહાર બોલાવે 2-4 બંદાને ભેગા કરી લીધા ને આ વરસાદ કે મારું ગામ આવે હે. હવે અહીંયા ત્યાં સુધી છે ને જરાક આનો સહાર હે. અમે પ્રોબ્લેમ કહેવાય મિત્રો આ બધી. જોય કન્યા પેઢી જોયું ના બોલું ના માથા એમાં માથે હજી રખડે એકાદ એમ હે બધા. મિત્રો આ કાગરિયાને દઈ નાખી જોઈ લ્યો. આપણે બાકરા હે ને રેવા નથી દીધી હાલ તાલપત્રી તોડ નાખી છે જોઈ લ્યો સેજ ઈશાર અંદર પૂર્યું હતું. ઓ બાપ વરસાદ આમ પડે નેક્સ્ટ લેવલ. આ બધા છે ને લીટા મેકાની વરસાદના આ પલાર દીસ વાળી જોઈ લ્યો. આમ વરસાદ વધારે હે. કાઢ કોલ કૂતરા નહીં છોડતો આવજે નાખી લે બધે અને ઘરે લઈ જવા કાંઈ રાખો કાંઈ સમજાતું નથી. આને પેલા કાઢી કાઢવાનું. મિત્રો ચોમાસાની આ એક લપ થાય જોઈ લ્યો. આ બધે ટાંટોણ ને ઘરે લઈ જવા. વરસાદ રહી જાય ને તો આ વાડે આવી જાય વરસાદ આવી જાય ને તો ઓલા વાડે આવી જાય જોઈ લે જાય બકડકો બધા લવારા જ છે ખાલી. આ એક ગઈઢાળ હાલી ન શકતું મરો હમણાં ભંગાતું મેં વિડીયો લપ છે અમારી મિત્ર. આ એક લ્યો કેટલા બધા ઘેરો આખો એટલા લવારા છે મિત્રો. આ પાછો માથે મંડાણો છે થાય સાચું. આને એકને આમ હાલીને આવે અને તમારા ભાઈ હાથમાં એક આ લવારું ઘેટું છે આને લઈને ઘરે ઉગાડવાનું એક ધારી એ આઈલા આવશે એ ગઈઢાને કાંઈ ઉપાધિ નથી. ચોમાસાની મિત્ર આવી પીંજણ થાય નેક્સ્ટ લેવલ. તમે ચેનલ ઉપર નવા હોય ને સબસ્ક્રાઈબ મારો ખાલી. તમે અમારી જિંદગી જો ચોમાસાની કેવી હોય ચાલુ વરસાદની બહાર જ પડતો હોય વાવાઝોડા કાંઈ ના અમારે છે ને હેરાન જ થાય. અને વાઘ આવે ને મિત્રો આમાં કાયદેસર હમાય નહીં ખાવ ફૂલ થઈ જાય. ભૂરાની હાલત ગંભીર પરિસ્થિતિ થઈ જવાની. ભૂરાની ગંભીર પરિસ્થિતિ થવાની છે. ફોન પલરે છે પણ વિડીયો ચાલુ છે. વિડીયો એકલો બંધ થઈ ગયો છે અટાણે. હવે કઈ ચોખ્ખું દેખાડવામાં દેખાતું નતું. હવે આવે થોડોક મેઘરાજા. મિત્રો અટાણે એક ઉપાધિ આવી બાપાનો ફોન આવી ગયો હતો હમણાં અને અહીંયા સર્વિસ કરે. હા ભાઈ અને એમાં ઘેટું છે ને ગાડર વિયાણું છે ઘેટું લેવા જવાનું છે. અને આ વરસાદ બહાર પડે છે આમાં જવાનું
હેરાન કરે ભાઈ. વેતર ભેગું હોય ને તો આવી દેવાઈ જવાની છે અમારી. શીખાડે એટલે હું પેલા કરે ઘેટું દીએ ને આ બટકા ભરે ગદનો આ કઈ ઠાવકો નથી માણા પછી આ મારે એને તો મિત્રો જરાક વરસાદ રહી જાય ને એકાદ બંધાને લઈને જાય પણ આ રેવાનું નામ નથી લેતો બાબુ જઈ લ્યું ધારોડા થાય છે કેવી રીતના જાવ ના ભાઈ ના આમ જોઈ લ્યો મિત્રો પાણી હાલતા થઈ ગયા હે ધીરે ધીરે ભેગા થાય છે હવે આમાં કેવી રીતના ઘેટું લેવા જવું કેજી આખે પધેડી નથી દેખાતી આપણે હાલીને હું કાવા સાકે હું જોવા લીધી છે અને આવી રીતના થોડીક વાર રહે ને તો પાણી બહરો બોલી જાય નીકળી ગયા હા હોપટ હોપટ તો તમે શું કે મીડિયા વાળા જેમ ચાલુ જ થઈ ગયો જોઈ લ્યો આમ મેળી પછી દંદેડા પડે હું રાજી થાય અમારે ઈ જ હાલત આ ભાઈ ખેડૂત રોતા હોય અમે અહીંયા રોવી હેઠળ જો હવે રહી છે ને તો વધારે આવે તો વાંધો નહીં આવે આટલું આટલું આવીને વયો જાય શું કામનો પૂર આવે તો શું વાંધો તો પૂર આવતું હોય બધું ધોવાય તો જાય આમાં એ પાછું 5 દી રીએ પછી સુકાઈ જાય એટલે પછી કાંઈ ના હોય પછી રખડતા ધોરો દી ગયો થઈ જતો હોય બધું વેતનાઈ હોય બધી ભાઈ આવે વરસાદ વરસાદ મિત્રો અમે ને માસિયારને લઈને આવી ગયો ભાઈ લોકો ઘેટું લેવા વાઘ અહીંયા જ છે ભાઈ વરસાદ રસ્તામાં પડતો હતો ઓહ નેક્સ્ટ લેવલ તો હે હવે મિત્રો વરસાદ રહી ગયો મોસમ જોઈ લ્યો નેક્સ્ટ લેવલ થઈ ગયું હે તો એ વિડીયો આપણો બંધ થઈ ગયો હતો ને એટલે હે ને આમાં સેન્સર વાળું કેવું પાણી ટીપાડે ને એટલે ભાઈ અમે બે પલરીને હાવ લોચા થઈ ગયા મિત્રો સાટા પડતા હતા નેક્સ્ટ લેવલ હાવ એવા સાટા પડતા હતા ને તોય અમે એને ઘેટું લેવા નીકળી ગયા ઘેટું અમારે પેલા એને ઇમ્પોર્ટન્ટ હતું એટલે જવું પડે બીજું કાંઈ નહીં મિત્રો બહુ ડેન્જર રસ્તો હા ને વરસાદ ખેર ગયા ને ત્યાં બહુ વધારે વરસાદ લાગતો હતો છાંટા પડતા હતા ઓહ નેક્સ્ટ લેવલ હા અમારા કન્યા કાકા એવું બધું હવે મિત્રો આમ ઉડી ગયો સડક આજ દેવાઈ જશે કઈ કામ ધામ અમને ઉડવા દો એને પલરીને ટેડી હટાણે નેક્સ્ટ લેવલ તો ચાલો કન્ટિન્યુ તમને હું રસ્તામાં પાણી દેખાડું ગયા ને મિત્રો તો આમાં મને ફૂલ પાણી જતું હતું અને સુકાઈ ગયું અમે પાણી વચાર આવીને ઊભી રાખી દીધી આખો એનો રસ્તો ભર્યો હતો પાણીનો અટાણે કાંઈ નથી ગયા ને આવ્યો ને એટલી જ વાર થઈ પડે ને આખો ઉપર ધારે પડે દેકારો પડે મિત્રો છોકરા જમવા આવ્યા હે ઘેટા જે આ બધા નીકળી પડ્યા બારે કેમેરો ઝાખો થઈ ગયો એક જ સેકન્ડ हाँ હવે વાંધો नहीं मित्रों ये मौसम कितना मस्त मस्त दिख रहा ये लोग आते नहीं हमारे साथ बकरिया में वरना उनको पता चल जाता अब तहीं निकली निकली जाए समझ अर्धा वहाँ पुगी गया है हूँ खाऊँ है कुछ जाने है हूँ आने थोड़ो डूचो नाखी दो मित्रों परिस्थिति बहुत गंभीर है तब मुद्दो है ने समझो थोड़ो अमारो चैनल ने सब्सक्राइब करो ने वहाँ खारी आम जाए तालपत्री तोड़ आने नड़े आम जो लियो તમે ભાઈ ખાલી વાડ જોઈ લે વાડ ઉપર ચડી ગયા બાકરાના પેટના બાકરા નથી મેરો ખારી એમ બગાડ્યું હતું હાલ સાંજે વરસાદ આવ્યો હતો નેક્સ્ટ લેવલ આજે એમ જ કર્યું ભાઈ ફાઇટ નાખી દીધી ને વરસાદ આવી ગયો જોઈ લ્યો કોઈ ખારી ખવડાવે નહીં બકરા વાળો પણ અમે આજ એને સમય સંજોગે ખવડાવવું પડે એમ હે કેમ કે એને ડૂચાનો મેળ આવે એમ નહોતો ને પૈસાની જરાક તંગી આવી ગઈ હતી ને એટલે હવે ક્યાંથી ડૂચો લેવાનું થાય નહીં કેમ કે વરસાદ આટલો જ થઈ ગયો અને અમે લેહીને તો અમે ભાવ ઉતરી ગયા છે હવે વાંધો નહીં આવે એવું બધું હોય ને કામ અને બેકના ડૂચા પલાઈ રહ્યા મિત્રો આમ જ્યાં લીધા હતા ને વાડીમાં ત્યાં હવે શું કરે પૂછી પાછી લઈ લઈએ ન લઈ લઈએ આમ તે ભરવા ગયા હતા ને ઓલા બોલેરા તેથી એકનું હાટું કર્યું હતું નહીં રહેવા દે આવા માલ હોય અને લઈ દીધા હોય ને ખાટકીને તોય પાપ ન પડે મિત્રો હેરાન કરે અને આપણું વાઘે આવી ગયું તો હોય નાખવાનું હે બાબુ ડૂચો નાખવાનું હોય તમે કન્ટિન્યુ બની રહ્યો મિત્ર અત્યારે તમને છે ને આપણે ઓલો રાજકોટ નહોતો ગયો એક બંદો એ અત્યારે આવી ગયો હે તો જોઈ શકો છો એનું સીન જોવો તમે
અમાર સૂર્યભાઈ ને આર્મી વાળો ટેમ્પો ગામમાં આવ્યો હતો ને લડાઈ કરવાથી એમાં એને જાવું હતું નજીક થી નીકળ્યા સિંહ કરતી કે ટેમ્પા ડ્રાઈવર થવાનો કરશે મારી લઈ ગયા અમારે દૂધ મિત્રો વ્યૂ કેવું મસ્ત આવે એક જ સેકન્ડ ચડી શૂટ પડ્યા જાય ને માં બંદૂકો આંકવાની છે ઈ આની આગળ માંગે છે મોઢા જોઈ લ્યો મિત્રો તમે ખાલી આના સેન્સર વાળું મોટું લાઈટ હું થોડો લેપ બતો એ બધા કેમ આવું થઈ ગયું મોટું કેમ આવું આપણે એ તો આપલા 10 મહિનોથી જોયો ન હોય એટલે આપને એવું લાગે એમ હા લાઈટ મારે હો મિત્રો અહીંથી ગયા તા ને હું ગંજેડી ગયેલો હતો નાનો સેજ લાઈટ મારે તમને જે લાગે સાગર ની જેમ હોજી જાય મારા ભાઈ ને એમ જેમ હોજી જાય આમનો વિડિયો ઉતારે અને મામા અને ખાસ મોકલી જાલ થાકી થઈ એડિટિંગ ઈ તો પેલા આવશે જો મિત્રો મને હાથે તારીમાં વિશ્વાસ નથી એ વિશ્વાસ બસ કટકટ ના કાકા હુરાપુરાના દાણા આટલા જ હોય તો હું આમ કર મારે હજી સરસ માંથી જાવ પછી મારે કેને થાકી લેવા જાવ એડિટિંગ ના કરતો એડિટિંગ નહીં કરું એમને મેકી દે ભૂખ ભેગો શું કરે એમાં જોવે હે કોઈ વિડિયો તા મામા કોઈ જોવે હે બાપ મામા હાંજે ઈ જતો હોય જોવે હે એમને તઈ કે દે કગાઈડ દુખે કેમ આ વિડિયો જોવામાં જોજો બાબુ કાકા તમારો ભાણે આમાં જ કહી દઉં વિડીયોમાં ફાકી ખાઈ છે બે મોઢે ગામમાં આવે અને વાં ભલે હે ને મિત્ર એને ગામમાં હે ને કાલા વેલા કરીને એવી રીતના એમ રખડતા ફાકી ન ખાતા પણ અહીંયા આવે ને એટલે ચાલુ થઈ ગયું એ ગોલી કરે મને થોડી ખબર તું વેકેશન કરવા આવ્યો ભાગીને એ વિશાલ અને સમાચાર તો પૂછ ગોબા ઉપડી ગઈ અમીર બાબુ મોરે 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 ના રે ના મોરે મોરે અમાર સૂર્યભાઈ જીવતો ના ઈ તો હજી ગોબો હે કપારે આમ મિત્ર જોજો આવ કરતા જરાક સૂર્ય હોજી લે આટલો ખાબ એમનો હે ને આટલો ગોબો પડી ગયો હે કપારે અરે ન્યા નથી મારા ભાઈ આ તો ઓલી બાઈક ઓલા ગોતી જોવે ઉચકે વિચકન વાર ઓરી હે મિત્રો ને આપણો વિડિયો ને આજ પૂરો કરીએ વિડિયો કેવો લાગ્યો ને જરા કોમેન્ટ કરી દેજો ને આપણે મળીએ નવા ટોપિક માં રામે રામ ડાય